Hello friends, welcome to our lecture series. I am Prakash Virja. Now we start off chapter number 8 oscillations, question number 6 kinetic and potential energy. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ હાર્મોનિક મોશન માટેની ટોટલ એનર્જી, કાઇનેટિક એનર્જી એન્ડ પોટેન્શિયલ એનર્જી મેળવી હતી. તો થોડીક રિપીટ કરી લઈએ કે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા. તો સિમ્પલ હાર્મોનિક મોશનની ગતિ ઉર્જાના સિમ્બોલ શું આપ્યા તો કે પણ લઈ શકાય અને ટી પણ લઈ શકાય. એની માટેનું ઇક્વેશન શું હતું કે 1/2 m ઓમેગા સ્ક્વેર 1/2 mv સ્ક્વેર હતું. ત્યારબાદ પોટેન્શિયલ એનર્જી કે સ્થિતિ ઉર્જા એનો સિમ્બોલ શું છે u છે અથવા v છે. તો એની માટેનું ઇક્વેશન શું હતું 1/2 kx સ્ક્વેર હતું. ત્યારબાદ ટોટલ એનર્જી જોઈતી E ઇઝ ઇક્વલ ટુ t પ્લસ v અથવા u પ્લસ k. તમે ગમે સિમ્બોલ લઈ શકો કે કાઇનેટિક એનર્જી વત્તા પોટેન્શિયલ એનર્જી તમને કુલ એનર્જી તમને મળશે. તો એની માટેનું ઇક્વેશન શું મળ્યું હતું કે 1/2 સિમ્પલ હાર્મોનિક મોશન માટેનું જ ખાલી કે 1/2 a ઓમેગા સ્ક્વેર m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર જે તમને છે એ ઇક્વેશન મળ્યું હતું. રેડી? જ્યાં ઇક્વેશનમાં m છે પાર્ટિકલનો માસ છે, a છે એમ્પ્લિટ્યુડ છે અને ઓમેગા છે એન્ગ્યુલર ફ્રીક્વન્સી છે. તો આ રીતે છે તમને ટોટલ એનર્જી છે સિમ્પલ હાર્મોનિક મોશનના સિસ્ટમની મળશે. તો એ ઉપરથી આપણે એક કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી છે એ મેળવવાની છે. તો કાઇનેટિક એનર્જી ઓફ પાર્ટિકલ્સ એક્ઝિસ્ટિંગ સિમ્પલ હાર્મોનિક મોશન ઇન ઓન ધ અકાઉન્ટ ઓફ માસ એન્ડ વેલોસિટી ઓફ ધ પાર્ટિકલ. તો કાઇનેટિક એનર્જી છે ગતિ ઉર્જા કેની ઉપર ડિપેન્ડન્ટ છે તો કે પાર્ટિકલના માસ એન્ડ વેલોસિટી. યાદ રાખજો kinetic energy dependent on the velocity and mass of the particles. The kinetic energy of particle at any instant t is given by k is equal to 1/2 m omega mv square હતું. તો v ની આપણે ઇક્વેશન મૂકી દઈએ તો 1/2 m a square omega square cos વર્ગ omega t plus delta. તો તેની ઉપરથી 1/2 m a square omega square cos વર્ગ થીટા ની જગ્યાએ લખી શકાય કે 1 minus cos 2 થીટા. cos વર્ગ થીટા ની જગ્યાએ શું લખીએ કે 1 minus sin વર્ગ થીટા. આવી જતું ને કે cos વર્ગ થીટા અને બીજું ઇક્વેશન લીધું છે કે cos વર્ગ થીટા પ્લસ sin વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે 1 કરી શકીએ. તો cos વર્ગ થીટા બરાબર શું થાય sin ની ઓલી બચાવ દે તો 1 minus sin વર્ગ થીટા લખી શકાય. તો અહીં લખ્યા છે 1 minus sin વર્ગ omega t plus delta. But x is equal to a sin omega t plus delta. So x upon a is equal to શું થાય sin omega t plus delta. તો sin વર્ગ omega t plus delta ની જગ્યાએ તમે શું લખી શકો x square upon a square લખી શકો. તો મૂકી દો તો k is equal to 1/2 m a square omega square 1 minus sin વર્ગ omega t plus delta replaced to x square upon a square. ત્યારબાદ હવે લસા લઈ લો a square નો. આ જગ્યાએ શું કરું લસા લઈ લ્યો તો લસા લઈએ એટલે શું થાય કૌંસમાં a square minus x square upon a square આવે. હવે a square આ અને a square આ કેન્સલ થઈ જવાના છે તો મળશે 1/2 m omega square in bracket a square minus x square. Thus we can say that the kinetic energy of particle executing simple harmonic motion depends on the position x of the particle. When particle is mean position x is equal to 0 so kinetic energy will be k 1/2 m omega square x square in the maximum value. આપણે જોયું હતું કે x પોઝિશન 0 હોય તો પોટેન્શિયલ એનર્જી કેટલી થાય 0 અને x પોઝિશન 0 હોય તો કાઇનેટિક એનર્જી કેવી થાય મેક્સિમમ થશે. ઓપોઝિટ છે કાઇનેટિક એનર્જી એન્ડ પોટેન્શિયલ એનર્જી એકબીજાની. When the particle is extreme positions x is equal to plus or minus 1 so kinetic energy કેવી થાય 0 થશે. રેડી? પોઝિશન મેક્સિમમ તો વેલોસિટી 0, પોઝિશન 0 વેલોસિટી મેક્સિમમ. તો વેલોસિટી ઉપરથી છે તેની ઉપર ડિપેન્ડ છે કાઇનેટિક એનર્જી ઉપર છે. તો x 0 તો કાઇનેટિક એનર્જી મેક્સિમમ મતલબ વેલોસિટી પણ મેક્સિમમ. x મેક્સિમમ તો કાઇનેટિક એનર્જી 0 મતલબ વેલોસિટી પણ કેવી છે 0. ત્યારબાદ આપણે જોઈએ હવે પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જા. તો પોટેન્શિયલ એનર્જી ઓફ ધ પાર્ટિકલ્સ એક્ઝિક્યુટિંગ સિમ્પલ હાર્મોનિક મોશન ઇન અકાઉન્ટ ઓફ માસ એન્ડ ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ પાર્ટિકલ. ઓલામાં વેલોસિટી ઉપર હતું
અને માસ હતો, જ્યારે આમાં માસ અને ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર ઉપર ડિપેન્ડન્ટ છે. તો કન્સિડર યાદ રાખજો કઈ કઈ ભૌતિક રાશિ ઉપર છે પોટેન્શિયલ અથવા કાઇનેટિક એનર્જી ડિપેન્ડન્ટ છે. માસ બંનેમાં આવશે, ઓલા વેલોસિટી હતી ને આમાં શું છે ડિસ્પ્લેસમેન્ટ છે. કન્સિડર અ પાર્ટિકલ ઓફ માસ m executing simple harmonic motion for the mean position with the amplitude a and angular velocity omega. એમ્પ્લિટ્યુડ કેટલો છે સિમ્પલ હાર્મોનિક મોશન માટેનો a છે, એન્ગ્યુલર ફ્રીક્વન્સી આપણે આપેલી છે ઓમેગા. આફ્ટર t સેકન્ડ the displacement of the particle is given by x is equal to a sin omega t plus delta છે. Therefore velocity of the particles at a time t will be v is equal to dx upon dt. તો જે ઉપર આપેલું છે ઇક્વેશનનું તમે t ની સાપેક્ષે વિકલન કરી નાખો તો શું થાય, a sin નો cos omega t plus delta થશે અને omega t નું શું થઈ જશે ઓમેગા. તો આખા વિકલન શું મળશે, dx upon dt is equal to a omega cos omega t plus delta. Therefore acceleration of the particle at a given instant will be, તો a ની જગ્યાએ શું થાય, a is equal to dv upon dt. અગેન ડિફરન્ટિયલ લઈ લ્યો તો a omega cos omega t plus delta શું થશે, a omega એમ ને cos નું શું થશે માઇનસ sin omega t plus delta, વળી omega t નું શું થશે વિકલન ઓમેગા. તો માઇનસ આગળ આવી ગયા a omega સ્ક્વેર sin omega t plus delta. બટ આપણી પાસે આટલું ઇક્વેશન શું છે, sin અને a sin omega t plus delta આગળ લીધું હતું, a sin omega t plus delta is equal to x. તો મૂકી દો આ બધાની જગ્યાએ આટલા અને એની જગ્યાએ x, omega સ્ક્વેર x. બટ કેવા છે માઇનસ. Negative sign indicated that the oscillations in the opposite direction of the displacement. Therefore restoring force will be F is equal to mass into oscillations. તો માસ આપણી પાસે a છે, એક્સેલરેશન કેટલું આવ્યું છે માઇનસ ઓમેગા સ્ક્વેર x આવ્યા છે. તો F is equal to શું લખી શકાય, માઇનસ m ઓમેગા સ્ક્વેર x. તો m ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ તમે k લઈ શકો તો શું થઈ જશે, F is equal to minus kx. Now work done for additional small displacement dx. Again the restoring force will be dw is equal to minus f dx. But f શું છે આપણી પાસે માઇનસ kx મૂકી દો તો માઇનસ તો છતાં જ પણ f ની જગ્યાએ શું છે માઇનસ kx, તો માઇનસ માઇનસ પ્લસ kx dx. Therefore total work done in the displacing a particle for mean position of the position x will be total work done w is equal to integration of w dw. k આપણે બહાર કાઢી નાખ્યા છે, ઇન્ટિગ્રેશન લઈ લીધું છે 0 to x x dx. તો x ની સાપેક્ષે x નું વિકલન શું થાય, x square by 2, તો 1/2 k x square. This work done is against the restoring force and is this the stored as a potential energy u of the particle. Therefore potential energy of particles executing simple harmonic motion at given instant is given by u is equal to 1/2 kx square. k ની જગ્યાએ આપણે મૂકી દઈએ 1/2 m omega square x square. So 1/2 m omega square a square sin omega t plus delta. For this equation we can say the potential energy of particle will be 0 when the particle is passing through the mean position x is equal to 0. It will be maximum when the particle is extreme position x equal to a. Ready? જ્યારે ડિસ્પ્લેસમેન્ટ કેવો હશે 0 હશે ત્યારે પોટેન્શિયલ એનર્જી કેવી થઈ જશે 0, અને જ્યારે સ્થાનાંતર મેક્સિમમ હશે મતલબ એમ્પ્લિટ્યુડ મેક્સિમમ હોય તો એની પાસે જે પોટેન્શિયલ એનર્જી છે એ કેવી થઈ જવાની છે, મેક્સિમમ થઈ જવાની છે. ઓલામાં જો ડિસ્પ્લેસમેન્ટ 0 હતું ત્યારે કાઇનેટિક એનર્જી હાઈ એન્ડ વેલોસિટી પણ કેવી હતી, હાઈ. જ્યારે આમાં ડિસ્પ્લેસમેન્ટ 0 છે તો વેલોસિટી કેવી થઈ જાય, હાઈ. બટ ડિસ્પ્લેસમેન્ટ હાઈ છે તો વેલોસિટી 0, કાઇનેટિક એનર્જી કેવી થઈ જાય 0, અને સ્થિતિ ઊર્જા કેવી થઈ જાય છે મેક્સિમમ છે. એકબીજા ઉપર ઓપોઝિટ છે, યાદ રાખજો. કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, ડિસ્પ્લેસમેન્ટ એન્ડ વેલોસિટી. રેડી? પણ કાઇનેટિક એનર્જી એન્ડ વેલોસિટી એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, પોટેન્શિયલ એનર્જી એન્ડ ડિસ્પ્લેસમેન્ટ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, આ રીતે છે કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી આપણે ક્લાસમાં જોયા હતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેમ્પ્ડ ઓસિલેશન એટલે કે ઘટતા ક્રમના ઓસિલેશન છે આપણે જોવાના છે. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય